યા ભાઈ, યા બરાબર. 30 મિનિટ હતું. હા હા. ગાથા 13 પર ચાલુ છે. આજે આપણે પૂરું કરીએ અને પછી ઉષાબેન will take some question. તો હું ચાલુ કરું છું. અંતરદ્રષ્ટિથી જોઈએ, ભેદ જ્ઞાન થઈ ગયું. ઓલું ભેદ જ્ઞાન કરાવવું હતું, હવે આ ભેદ જ્ઞાન થઈ ગયું. ઓલા મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન બનાવવાનો ઉપદેશ હતો. હવે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું, એ અંતરદ્રષ્ટિથી કેમ જુએ છે એ વાત એ પેલા પારામાં લીધી હતી. પર્યાયને કેમ જોયે છે કે ભૂતાર્થ એ જુએ છે. જ્ઞાયક ભાવ જીવ છે. ઓમાં જીવ પૂતગલ ના અનાદિ બંધ પર્યાય, આમાં જ્ઞાયક ભાવ લીધો, જીવ ન લીધો. કેમ કે જીવને ને પૂતગલ ને બંધ હોય, જ્ઞાયક ને અજીવ ને બંધ ન હોય. શું કહ્યું ભાઈ? જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બે વચ્ચે બંધ થાય, પણ જે જ્ઞાયક ભાવ ત્રિકાળી શુદ્ધાત્મા છે એને બંધ ન થાય. जीव द्रव्य में, जीव द्रव्य के अंदर गुण पर्यायवत द्रव्य में आता है. जीव द्रव्य से 6 द्रव्य है कि नहीं? एक जीव द्रव्य है, एक जीव तत्व. जीव द्रव्य जो है ने प्रमाण ज्ञान का विषय है, उसमें सब है. शुद्धाशुद्ध पर्याय का पेट, उसको नाम द्रव्य कहते हैं. सब द्रव्य गुण पर्याय सब अंदर में, खिचड़ो सब, समझ गया? वो सब है उसमें. तो सामान्य विशेषात्मक आखो आत्मा, आखो पदार्थ, जीव द्रव्य आखो पदार्थ, અને જે જીવ તત્વ અથવા જ્ઞાયક તત્વ છે એકલું સામાન્ય. સામાન્ય વિશેષ બે, દ્રવ્ય પર્યાય બે, અને જ્ઞાયક ભાવ એકલો પર્યાયથી રહિત. જ્ઞાયક ભાવ તો પર્યાયથી રહિત, અને જીવ દ્રવ્ય પર્યાયથી સહિત. જીવ દ્રવ્ય પર્યાયથી સહિત અને જ્ઞાયક ભાવ પર્યાયથી. કઈ ગોટાળો થાય? ચોખ્ખું છે, ચોખ્ખું છે, ચોખ્ખું થાય. 6 દ્રવ્ય છે કે નહીં? તો 6 દ્રવ્યમાં કોઈ પણ એક જીવ દ્રવ્ય લ્યો તો જીવ દ્રવ્યની કોઈ પણ પર્યાય તમે કાઢી ન શકો. વિચારવાની પર્યાય બાદ કરો તો જીવ દ્રવ્યનો નાશ થઈ જાય, તો પદાર્થની સિદ્ધિ ન થાય. અને જો તમે એને ઉપાદાય માનો તો વિચાર દ્રષ્ટિ રહી જાઓ. જીવ દ્રવ્ય ઉપાદાય નથી. જીવ દ્રવ્ય પ્રમાણ જ્ઞાનનો વિષય જાણવું, સમજી ગયા? એ મુસમ્મીના સ્થાને છે જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય મુસમ્મીના સ્થાને છે, તો મુસમ્મી ખવાય નહીં, રસ લેવાય એમાંથી. એમ એમાંથી જીવ તત્વ ખેંચવો જોઈએ, જીવમાંથી જીવ ખેંચવો જોઈએ. જીવથી જીવનું ભેદના, જીવ દ્રવ્ય અને જીવ તત્વ. જીવ તત્વમાં એકલું સામાન્ય અનાદિ અનંત ધ્રુત પરમાત્મા, અનંત ગુણનો પિંડ. એમાં રાગની પર્યાય નહીં આવે, સમજી ગયા? એટલે જ્ઞાયક ભાવ એક જ્ઞાયક ભાવ માત્ર. ઉમાં જીવ દ્રવ્યમાં તો અનેક ગુણ આવે, દ્રવ્ય ગુણ પર્યાય. આ તો એકાકાર એક. તો પણ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે આવે ત્યારે સમજવું ત્રિકાળીની વાત છે. જીવ દ્રવ્ય, જીવ દ્રવ્ય આવે, જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને ત્યાં ભલે જ્ઞાયક ભાવ ન લેખ હોય તો પણ ત્રિકાળ સ્વભાવ લેવો. આસ્તે આસ્તે સબ સમજ में आ जाएगा. घबराना नहीं, घबराना नहीं, और समझ ख्याल में आ गया. हाँ, उसमें जीव द्रव्य से ज्ञायक भाव जुदा निकाल कर अभी बात चलती है. पहले जीव द्रव्य की बात चलती थी, समझिए? पहले खिचड़ी की बात चलती थी, अभी मूंग की दाल और चोखा जुदा जुदा करना है.
હવે સમજમાં આવ્યા બેન? અધ્યાત્મનો વિષય થોડા દિગંબરમાં ચાલતું નથી, દિગંબરોમાં ચાલતું નથી. અત્યાર સુધી જીવ દ્રવ્ય અને આત્મા જીવાત્મા એક જ છે એ મારી માન્યતા. આ માન્યતા, એમાં ફેર છે, હા, ફેર છે. જીવ દ્રવ્ય નિત્યાનિત્યનો પિંડ, તેને જીવ દ્રવ્ય કહેવાય. અને ધ્રુવ તો એકલો નિત્ય છે. इसमें नित्य आता ही नहीं है. એવી રીતે અંતરદૃષ્ટિ જોઈએ તો નાયક ભાવ જીવ છે. અંતરદૃષ્ટિથી અનુભવ કરીને જોયું તો નાયક ભાવ જીવ છે, ઉપાધિ તત્વ છે, દ્રષ્ટિનો વિષય છે, સુધરીનો વિષય છે. હવે એની સાથે હવે જ્ઞાનની વાત કરે છે. ઓમાં તો અભૂતાર્થ જ કહ્યું હતું, પર્યાય છે જ ને નવું. એકલો દ્રષ્ટિનો વિષય આપો તો હવે દ્રષ્ટિના વિષય સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ પરિણામને કેવી રીતે જાણે છે? જે ઉપરમાં પણ ભૂતાર્થને નવને જાણતા તમને થાય એ મૂળ વાત રાખીને આચાર્ય ભગવાન હવે ફરીથી જ્ઞાનનો વિષય લે છે. બેન, હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે. નાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો એટલે વિશેષ કાર્યનો હેતુ. એટલે જીવ આ વિકારને કરે છે એમ નહીં, પણ એ જીવના વિકારો છે. એક જીવના વિકારો છે અને એક અજીવના વિકારો છે. બે વિકારો જુદા જુદા છે. વિકાર એટલે રાગ દ્વેષ નહીં, विशेष कार्य. पर्याय में कार्य होता है, जीव द्रव्य में कार्य नहीं होता है, वो कुटस्थ होता है, निष्क्रिय है. जीव ध्रुव तत्व है ना, वो निष्क्रिय क्रिया नहीं होती है, परिणाम में क्रिया होती है. समझे? तो उसका जीवना विकार नो जो सापेक्ष लीधु, जीवना विकार लीधा, विकार नो हेतु अजीव है. निमित्त बताયું, એક ત્રિકાળી ઉપાદાન બતાવ્યું, વિકાર ક્ષણિક ઉપાદાન બતાવ્યું અને નિમિત્ત બીજો કર્મ છે અજીવ. ત્રણ વાત મૂકી દીધી. જીવના વિકારનો હેતુ, જીવ એટલે ત્રિકાળી સામાન્ય, એના વિશેષ કાર્યો થાય છે. પર્યાયમાં થાય છે કે હા થાય છે, થાય છે, પર્યાયમાં કાર્ય થાય છે. તો એનો હેતુ કોણ? કે અજીવ. जीवना विकार नो हेतु एवं सब आ गया. अभी विस्तार करता है. संक्षेप रुचि वाला तो उसमें ख्याल आ गया. ये विकार में नवे ले लीधा, विकार में बधा ले लीधा. હવે એક એકની વાત ખુલે છે. એ વિકાર કયા કયા પ્રકારના વિશેષ કાર્યો થાય છે જીવના પરિણામમાં, એના નામ જુદા જુદા આપે છે. વિકાર કહીને સામાન્ય સમુચય કહી દીધું, એનો હેતુ અજીવ કહી દીધું. હવે આગળ વધે છે. પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધન મોક્ષ એ જેમના લક્ષણ છે એમ એવા તો કેવળ જીવના વિકારો છે, એ જીવ નથી. ધ્યાન રાખજો. ये पिंड पाप आश्रव बंध भिन्न भिन्न लक्षण है. वो जो लक्षण है वो जीव का लक्षण नहीं है, वो तो परिणाम का लक्षण बताया. तेने मान दिया जीव का लक्षण, जीव पुण्य वाला है, पाप ऐसा है ही नहीं. वो तो पर्याय का लक्षण बताया. पर्याय का लक्षण को तो जीव में खतरी दे तो खराब नहीं. तो विकार का लक्षण है, जीव का लक्षण नहीं है. जीवना विकारना બધા લક્ષણો છે, જીવના લક્ષણ હા પ્રભુ. હા હા, તો સંજ્ઞા કોઈ શાસ્ત્ર છે જંગલમાં રહીને એને કેટલું એના જ્ઞાનમાં ઘણું આવ્યું છે, એમાંથી થોડું લખાણું. જેટલું જ્ઞાનમાં આવે એટલું તો લખી શકાય.
અનુભવમાં આવે એટલું લખી જ છે. પણ છતાં જેટલું લખાણું એની વિદ્વતાઓ પર આપણું મસ્તક નવી જાય. મૂકની કરી શકે બરાબર એ એ જીવના લક્ષણ નથી, એ વિશેષ કાર્યના લક્ષણો છે. એમાં ચોખ્ખું લખ્યું છે આમાં જેમના લક્ષણો એમ. ફરીથી વાંચી જો છે એમાં પુણ્ય પાપ આશ્રવ સંવાદ જીરા બંધન ને મોક્ષ એ જેમના લક્ષણ છે. કેના લક્ષણ છે? વિકારના. વિકારના લક્ષણ છે, જીવના નહીં. લક્ષણ નથી. જીવનું લક્ષણ પુણ્ય પાપ હોય તો ખલાસ થઈ ગયો, તો આત્મા અજીવ થઈ ગયો. ऐसा नहीं है. जीव का लक्षण तो चेतना है, उपयोग लक्षण है, ज्ञान लक्षण है. पुण्य पाप लक्षण जीव का है नहीं. पुण्य पाप जीव को प्रसिद्ध नहीं करता है, ज्ञान लक्षण जीव को प्रसिद्ध करता है. पुण्य पाप आश्रय संवरण मोक्ष वो विकार को प्रसिद्ध करता है, जीव को नहीं प्रसिद्ध करता है. भोग की पर्याय विकार को प्रसिद्ध करती है, जीव को नहीं. સાંભળજો બધા. સમ્યક દર્શન ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય છે એ જીવને પ્રસિદ્ધ નથી કરતા, જીવના વિકારને પ્રસિદ્ધ કરે છે. विकार का ही लक्षण है ना. विकार का लक्षण तो लक्षण लक्ष्य को ही प्रसिद्ध करे कि नहीं? जीव को प्रसिद्ध नहीं करता. जीव तो एक न्यायिक भाव है. लक्षण बता दिया ज्ञायक, तो ज्ञायक लक्षण वाला जीव है. उन पाप वाला लक्षण इसका लक्षण ही नहीं है ज्ञायक का. જેનું લક્ષણ હોય એને પ્રસિદ્ધ કરે ને. હવે અહીંયા તો આટલું આવે છે, વાર કેટલું આવશે ખબર નથી. કદાચ ઓછું પણ આવે, એમ બને. કદાચ વધારે પણ આવે. અહીંયા તો ખૂબ આમાં ચોખ્ખું જેનું લક્ષણ છે, જેનું એટલે વિકારનું. જીવનું લક્ષણ નથી. इसमें पाठ है चोखा. इसका लक्षण है उसी को प्रसिद्ध करता है. हाँ, पुण्य पाप किसको प्रसिद्ध करे? जीव को के विकार को? विकार को. और अजीव का विकार नहीं है, जीव का विकार है. जीव का विशेष कार्य है, ध्यान रखना. जीव का विशेष कार्य है, अजीव का विशेष कार्य भी बाकी है. જીવના પરિણામ છે, જીવ તો નથી ને. જીવ નથી, જીવનું લક્ષણ પણ નથી. એ વિકારના લક્ષણ છે બધા. પણ શબ્દ વાપર્યા છે શું? કે જીવના વિકારો અજીવના વિકારો જુદા બતાવશે ને આજીવના વિકારો વિશેષ કાર્ય છે. બે ઠેકાણે કાર્ય થાય છે. ભાઈ મીઠા બને, બહુ શાંતિથી ધીરજથી મધ્યસ્થ થઈને જે જ્ઞાની જ્યાં જે સમજાવવા માંગતા હોય તે સમજવું જોઈએ. પરિણામ છે, વિકાર થાય છે. બે જગ્યાએ થાય છે. નહીં, ભૂતગલના પરિણામ નથી, જીવના પરિણામ છે. ભૂતગલના પરિણામ જુદા છે એનાથી. જીવના પરિણામથી ભૂતગલના પરિણામ જુદા છે. બતાવશે હમણાં. અહીંયા અજીવના પરિણામ ને ભૂતગલના પરિણામ નથી. મેં વાત કરી કે દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે. હવે જ્ઞાનનો વિશેષણ નથી, જાણવાનું છે, ઉપાદેય નથી. સમય લગે हमको प्यारा. આજે સમય ની ભક્તિ બોલજો, પૂરું થઈ જાય ને. બહુ સારી ભક્તિ છે. સમય લગે हमको प्यारा. સમય બેન ભક્તિ નહીં સાંભળી હોય તમે, આજ સાંભળજો. બહુ સરસ. એવું સમયસાર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્માને બતાવનાર એ પણ સમયસાર. समयसार બે પ્રકારના, एक निश्चय एक व्यवहार. एक समयसार तो इधर है, इसको बताने वाला भी समयसार चाहिए, प्रवृत्तिसार नहीं.
समय सार को बताने वाला समय सार रोज अनुसार नहीं, और उसमें शब्द और नियम सार बताता है निश्चय रत्नत्रय को, और ये शुद्धात्मा को बताने वाला समय सार। शब्द अर्थ और ज्ञान को भी समय सार कहा है वो कैसे? हाँ, एक ज्ञान समय, शब्द समय, काल समय, ऐसा समय आता है। समय का बहुत अर्थ होता है। इधर तो समय सार यानी शुद्धात्मा, शुद्ध और ये शुद्धात्मा को बताने वाला ये समय सार शास्त्र, बस इतना ही लेना। अभी इतनी बात है, वो जानकारी बात अभी नहीं, अभी तो वो बात चलती है। इधर विषय की विचार करूंगा। मेरा उपयोग तो जब चलता है ना वहीं चलता है। अभी ज्ञान समय शब्द समय याद ही नहीं आता है मेरे को। सब है इसमें ही है। तो बाद में बात આ જીવના વિકારો, આહા વિકાર હે જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. જીવના વિકારોના આ બધા લક્ષણ તમને બતાવ્યા, જુદા જુદા લક્ષણ છે. વિકાર જુદા જુદા તો લક્ષણ પણ જુદા જુદા. એક વિકારનું લક્ષણ બંધ ને એ જ વિકારનું લક્ષણ મોક્ષ એમ નથી. એક વિકારનું લક્ષણ બંધ અને બીજા વિકારનું લક્ષણ મોક્ષ. બે વિકાર જુદા છે, વિશેષ કાર્ય. વિકારો બધા સામાન્ય કોટીમાં લીધા, પણ લક્ષણ બધાના જુદા જુદા છે. શુદ્ધ પર્યાયનું લક્ષણ જુદું, અશુદ્ધ પર્યાયનું લક્ષણ જુદું છે. વિકાર કોમન લીધા, લક્ષણ જુદા જુદા. જીવના વિકારના હેતુ, હેતુ એટલે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ કોણ છે? હવે નિમિત્ત કારણની વાત કરે છે. હજી અજીવના વિકારો આવશે. જીવના વિકારો કઈ દીધા? જીવના વિકાર કયા? અજીવના વિકાર કે છે. કેમ કે જીવના વિકાર કેમ કયા? જીવના વિકાર કહેવાનું કારણ પણ એ છે કે આ જે પર્યાયો છે એ વૈભાવિક પર્યાય છે, વિભાવ છે, માટે એમાં નિમિત્ત હોવું જોઈએ. બીજું તો નિમિત્ત બતાવે છે, નિમિત્તનું જ્ઞાન કરાવે છે, એટલે તો સ્વભાવ થઈ જાય. અગુરલઘુગુની પર્યાય સમજી ગયા? એ જીવનો વિકાર છે, પણ એ વિકારનો હેતુ કોઈ નથી, કેમ કે સ્વાભાવિક પર્યાય છે. અસ્તિત્વ નામનો ગુણ એની પર્યાય શુદ્ધ, એમાં વિકાર છે, પણ એનો હેતુ બીજો, કેમ કે વિભાવિક પર્યાય નથી, સ્વાભાવિક પર્યાય છે. આ નવે ભેદ વિભાવિક છે. ઓલી સ્વભાવ પર્યાય છે ભાઈ, એ નૈમિતિક નથી. આ નવે ભેદ નૈમિતિક છે. નૈમિતિકમાં નિમિત્તનો અપેક્ષા આવે, સ્વભાવમાં નિમિત્ત ન હોય. અગુરલઘુની પર્યાયમાં કોઈ નિમિત્ત નહીં. ये अशुद्ध पारणानिक है सब, इसलिए निमित्त है. वो पर्यार्थिक नहीं, अशुद्ध पारणानिक है गुरु लघु में निमित्त न हो. કેટલું યાદ રાખવું ગુરુદેવ? કઈ યાદ રાખવાની જરૂર નથી, હું તો જાણનાર છું. बस इतना तो याद दिए कि नहीं, मैं तो गया था, इस पे काम बन जाएगा. એ વિકારના કેવળ જીવના વિકારો, શબ્દ પૂછો, કેવળ શબ્દ, મિશ્ર નથી. આ કેવળ જીવના વિકારો, ઓલા કેવળ જીવના વિકારો. કેવળ ઓનલી માત્ર ફક્ત જુદા જુદા બેના પરિણામ જુદા છે. અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ. જો એ વિકાર જે જીવમાં વિશેષ કાર્ય થાય એનો હેતુ આ અજીવના પરિણામ છે. જીવના પરિણામને અને અજીવના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ બને છે. એમ સ્વભાવ દ્રષ્ટિમાં એ નથી, વ્યવહારની દ્રષ્ટિથી જોવામાં આવે પરિણામને ત્યારે જ બતાવે. એ વિકાર હેતુ કેવળ અજીવ છે. આ પુણ્ય અજીવ, પાપ અજીવ, આશ્રવ અજીવ, સંવર અજીવ, નિર્જરા અજીવ, બંધ અજીવ ને મોક્ષ પણ
અજીવ, અને ઓમાં પુણ્ય જીવ, પાપ જીવ, આશ્રવ જીવ, સંવર જીવ, નિર્જરા જીવ, બંધ જીવ ને મોક્ષ જીવ, એ બધા જીવના પરિણામ છે, માટે એને જીવની સંજ્ઞા આપી એમ. આમાં આ નવ તત્વો, હવે જો આવા આ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને, જો અહીંયા જીવ દ્રવ્ય આવ્યો પણ આગળ છે સ્વભાવ, ત્રિકાળ, જ્ઞાયક ભાવ, જીવ તત્વો, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને કે છે કે આમાં શું મૂકે છે કે જીવ દ્રવ્યનો જે સ્વભાવ છે અને જીવના જે વિકારો થાય છે એ વિકારોમાં કેવળ જીવનું નિમિત્તપણું છે, અને જીવ સામાન્ય તો રહેલો છે પણ આ જે પરિણામમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે એમાં ત્રિકાળ એનો જરાય મદદ કે સારો નથી, જુદો ને જુદો રહી જાય છે. એકલા પરિણામ ને પર પરિણામ નિમિત્ત થાય, પણ જીવ એમાં જુદો અને જુદો છે, એમાં બતાવ્યું જુદા. જો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને ત્રિકાળ સ્વભાવની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય, ક્ષણિક પર્યાયની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, પર્યાય નિયમમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ત્યારે પણ ભગવાન આત્મા એ તો જુદો ને જુદો રહે છે. જ્ઞાતાપણે જુએ છે નાટક, એની જેની દ્રષ્ટિમાં નાયક આવ્યો છે એ જોવે છે કે આ બધો નિમિત્ત નૈમિત્તિક સંબંધનું નાટક ભજે છે. હું તો એનાથી અલાયક જુદો છું. અંતરદ્રષ્ટિ વડે જોવે છે. પોતે અને પર જેમના કારણ છે. પોતે એટલે પર્યાય એક, પોતે એટલે પર્યાય વિકાર, અને પર એટલે અજીવ, એ જેમના કારણ છે. એક પોતે કારણ ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાન કહ્યું, પોતે એટલે ક્ષણિક ઉપાદાન, નવે ક્ષણિક ઉપાદાન રૂપ છે લઈ જવા, અને ઓલો અજીવ નિમિત્ત પદ જેમના કારણ છે. ઉમા નતું લીધું, ઉમા લીધું તું થવા યોગ અને કરનાર લીધું તું ને, એ જ વાત સમજી ગયા. પોતે ને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર છે. એક દ્રવ્યના પરિણામ પડે એટલે એક જીવના પરિણામ પડે અને એક અજીવના પરિણામ પડે. બેની એકતા ન કરવી અહીંયા, અંતરદ્રષ્ટિથી વાત છે, સ્થૂળ દ્રષ્ટિ નથી અહીંયા. આમાં લાઈન એક દ્રવ્ય છે પણ એક દ્રવ્ય બે માં લઈ લેવાનું. એક દ્રવ્ય છે ને જીવ, એક દ્રવ્ય એના નવ વિકાર ને ઓના નવ વિકાર, બે ની એકતા નથી અહીંયા. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ ઉપર એક દ્રવ્યનું પરિણામ તો લઈ લીધા, જીવના પરિણામ લીધા અને અજીવના પરિણામ નામ સહિત લઈ લીધા છે. વિકારના લક્ષણો નહીં બેઠતા. અચ્છા, એક દ્રવ્યના સ્વભાવની એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરતા અનુભવ કરવામાં આવતા ભૂતાર છે. इसको व्यवहार नहीं कह सकते हैं? इन्हें व्यवहार न केवल વ્યવહાર જ છે, પણ એક દ્રવ્યના પરિણામ છે એટલે જીવ અને અજીવ બે મળીને એક દ્રવ્ય એમ નથી એનો સેન્સ. એક જીવ દ્રવ્યના પરિણામ છે અને બીજા એક દ્રવ્યના પરિણામ છે. આ એક દ્રવ્યના પરિણામ અહીંયા છે અને ઓના એક દ્રવ્યના પરિણામ નિમિત્તપણે જુદા છે. એક દ્રવ્ય એ બેને લાગુ પડે છે, જીવ પણ એક અને અજીવ પણ એક. એમ એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા કરવામાં આવતા ભૂતાર છે. ભૂતાર છે એટલે કે આ જીવના વિકારો તે જીવ છે એમ જણાય છે અને અજીવના વિકારો અજીવ પણ જણાય છે. એમ ભૂતાર સત્યાર છે એટલે એનું હોવાપણું છે. એમ આ એનું અસ્થિ સિદ્ધ કરે છે વિકારનું. વિકાર બિલકુલ થતો જ નથી, વિશેષ કાર્ય એમ નથી, અને વિકાર થાય છે તો આત્માથી થાય છે એમ પણ નથી. જીવની સાત પર્યાય ને અજીવની સાત પર્યાય એ એક દ્રવ્યપણું છે. અહીંયા એક દ્રવ્યપણું છે, વાં એક દ્રવ્યપણું એનું છે જુદું. બે અલગ જ છે, જીવ ને અજીવ બે અલગ અલગ છે.
જીવના પરિણામ અલગ અને અજીવના પરિણામ પણ અલગ છે. બેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે પણ કર્તા કર્મ સંબંધ નથી. તો હેતુ ન રહીએ. જો કર્તા કર્મ હોય તો હેતુ ન કહેવાય, નિમિત્ત ન કહેવાય. નિમિત્ત જુદાઈ બતાવે છે. નિમિત્ત વિકારના હેતુ જ કયા ને એટલે નિમિત્ત કહ્યું એટલે જુદું પણ બતાવે છે. તો અહીંયા ભાવ પુણ્ય અને એમાં દ્રવ્ય પુણ્ય બે જુદા છે. અહીંયા ભાવ સંવરમાં દ્રવ્ય સંવર જુદા જુદા છે ભાઈ. અને સર્વકાળે જો સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમેત જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અવતાર છે. અભેદમાં ભેદ દેખાતો નથી. ત્રિકાળી ઉપર લઈ ગયા. આનું જ્ઞાન કરાવી ને પાછું આની તો લઈ ગયા સામાન્ય તરફ. વિશેષનું માત્ર જ્ઞાન કરાવે છે. સાથે સાથે વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે પણ વિશેષમાંથી પાછું સામાન્યમાં લઈ જાય છે. એમ ભૂતાર્થ ક્યારે કહેવાય કે એનું લક્ષ છૂટી જાય તો. અને ભૂતાર્થ કેમ કહેવાય કે છે માટે ભૂતાર્થ. હા, સસલાનો શીંગડા નથી. બંધો का परिणाम है मगर मेरे में નહીં. એની નવની અસ્થિ પણ મારામાં નાસ્તી. એની અસ્થિ છે, પરિણામ છે, પરિણામ નથી એમ નહીં. પણ પરિણામનું લક્ષ છોડી દે, પરિણામમાં આત્મબુદ્ધિ છોડી દે. અનિત્ય છે, નાશવાન છે, સાપેક્ષ છે, નૈમિતિક છે. અહીંયા નૈમિતિક સિદ્ધ કરવું છે. હું પહેલામાં ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરું તો થવા યોગમાં બે વાત કરી હતી. ક્ષણિક ઉપાદાન સત અહેતુક અને પછી કરનાર એ નિમિત્ત. સમજી ગયા? એટલું લીધું હતું. અહીંયા ચોખ્ખું નિમિત્ત નૈમિતિક લીધું છે. અહીં ક્ષણિક ઉપાદાન નથી લીધું. ક્ષણિક ઉપાદાન જ છે પણ ઉપાદાનના સેન્સમાં નહીં, નૈમિતિકના સેન્સમાં છે. હેતુ તો અજીવ છે ને, નિમિત્ત. તો આના બધાના નામ નૈમિતિક થઈ ગયા. સાપેક્ષ આપણે વાત એક થઈ હતી કે જ્ઞાની પર્યાયને ભૂતાર્થને પણ જોવે છે ને અભૂતાર્થને પણ જોવે છે. નિમિત્તથી નિરપેક્ષ જોઈએ તો ભૂતાર્થને દેખાય છે, ક્ષણિક ઉપાદાન. અને નિમિત્ત સાપેક્ષથી નૈમિતિક જોઈએ તો વ્યવહાર થઈ ગયો, નિશ્ચયપૂર્વક વ્યવહાર. અહીંયા વિકારના હેતુ અજીવ છે એટલે નૈમિતિક છે. ભલે ક્ષણિક ઉપાદાન છે, સમજી ગયા, પણ એની અત્યારે પ્રધાનતા ન લીધી. કાળ અને નિમિત્ત બે શબ્દ આવ્યા હતા ને, કાળ છે તે ક્ષણિક ઉપાદાન છે અને નિમિત્ત સાપેક્ષ નૈમિતિક થઈ ગયું. આ જે અત્યારે ચાલે છે એ એક નિમિત્ત છે ને બીજું નૈમિતિક છે. ઉપાદાન પડે તો છે પણ ઉપાદાન ની પ્રધાનતા ન લેતા નૈમિતિક ની પ્રધાનતા લે. કેમ કે આ નવે તત્વ બેન વૈભાવિક છે, સ્વાભાવિક નથી. અગુરુ લઘુની માફક એમાં નિમિત્ત થાપે છે, નકર સ્વભાવ થઈ જશે. નકર કાયમી સ્વભાવ થઈ જશે. પણ નિમિત્તનો યોગ છૂટે છે અને અહીંયા નૈમિતિક ભાવનો પણ નાશ થઈ જાય છે અને આત્મા સ્થિત પરમાત્મા બની જાય છે. આ જે ભાઈ બેન કર્મની રચનાની સાથે જે સંકલન છે એ પણ સમજવા જેવું છે. કર્મ છૂટી જાય છે, છેલ્લે આવશે આના આપણે કરતા કર્માધિકારમાં. આત્મા આત્મા ભવતી, પૂતગલ ભવતી. ભાઈના પિતાજી બહુ બોલતા, બહુ સરસ છે. માહિતી તો આજ કરતા કર્માધિકાર છેલ્લો 99 શ્લોક છે, છેલ્લો પૂર્ણાવતી. હો, પછી તો એનો અભાવ જ થાય છે ને. ક્યાં જઈએ? નિમિત્ત નૈમિતિક યોગ.
યથા જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ પૂતગલ પૂતગલ ભવ અપી થઈ રહ્યું. જ્ઞાન જ્ઞાન રૂપે રહીએ છે, પૂતગલ પૂતગલ રૂપે થઈ જાય છે. બે નિમિત્ત નૈમિત્તિક શબ્દ નીકળી ગયો આખો. એટલે નવ તત્વ છે એ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી છે, ત્યાં સુધી કર્મનો ઉદય અનુદય છે. પણ જ્યાં ભોગ થઈ ગયો ખલાસ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ સંસાર છે, એક અપેક્ષા છે. કોઈ અદભુત રચના છે. ચલો હવે ફરીથી કાલ લેશું. ટાઈમ થઈ ગયો, 4:05 થઈ ગઈ. ફરીથી લેશું. કાંઈ આપણે ક્યાં વાંધો છે, ફરીથી લેશું. થોડું છે, થોડું આ એક દ્રવ્ય પણ જે આવ્યું ને એમાં જરા ફરીથી કરશું. બેનનું મતલબ એક દ્રવ્ય પણ આવ્યું, બેની એકતા નથી, બે દ્રવ્ય છે. આના વિશેષ કાર્ય, આના વિશેષ કાર્ય, બેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવ દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો એ કઈ દેખાતા નથી. અંતરદ્રષ્ટિ વડે જોનાર ને જ્ઞાયક ભાવ જીવ છે. બસ. આ તો શું કામ બંધ કર્યું? પછી બહુ ખેંચાય નહીં, એટલા તબિયત ટાઈમની હિસાબે નહીં. સતની સ્થાપનામાં જોર આવી હતી. આ જીવના લક્ષણ નથી, વિકારના લક્ષણ. કેવું ચોખ્ખો સ્પષ્ટ પાઠ છે. બોલો, સમય સાથ લાગે તારા બતાવો હોય તો બતાવો, જેમ તમારી ઈચ્છા. બેઠા જેમ ઉષાબેન અહીંયા બંધ કરવું છે? ઉષાબેન हाँ भाई, અહીંયા બંધ કર્યું ને? તો ઓકે સમયસર हमको लागे प्यारा सरस છે પણ ઓકે ઓકે. હવે ટાઈમ તો 12:06 થઈ ગઈ છે. આ થોડું લાંબુ હતું આજનું. બધું ઉપર ઉપર ગયું અમને. ये કેવી आज રીતે का કરવું છે? ये आज का प्रवचन फिर से सुनना हो तो कैसे ढूंढूंगा मैं आत्मधर्म पे? क्या नंबर? 107. थैंक यू भाई. और बेस्ट थिंग शांति भाई, अगर आपको पीडीएफ भी मांगते हैं ना तो हाँ आत्म ज्योति पे जाओ, आई मीन आत्म धर्म पे जाओ और आत्म हाँ। ज्योति बुक पे देखो, वो दूसरा ही प्रवचन है उसमें, ओके. तो अच्छा તો रहता है. મેરા ઉષાબેન એક પ્રશ્ન છે. हम्म. તમે કીધું 12 વાગી ગયા, જમવાનો સમય થઈ ગયો છે, તો એ શાનું લક્ષણ છે ને શાનું લક્ષણ નથી? 12 વાગી ગયા એ સમયની પર્યાયનું લક્ષણ છે, આપણું લક્ષણ નથી. એટલે વિકારનું લક્ષણ છે એમ ને? વિકાર તો ન કહેવાય. સમયની પર્યાયને તમે કાળ દ્રવ્યની અપેક્ષાએ જો તો એ વિકાર છે, કારણ કે કાળ દ્રવ્યની પર્યાય એટલે વ્યવહાર થઈ ગયો. પણ એટલે પરિણામ ક્યાં ઉત્પન્ન થયા? પરિણામ ક્યાં ઉત્પન્ન થયા? કયો? આ આખો સાર જ એનો અહીંયા ઈ છે. પરિણામ અને અહીંયા પરિણામને નિરપેક્ષ જોવા છે, થવા યોગ્ય થાય છે, એ જ આખો એનો બતાવે છે. પણ આપણે હવે ટાઈમ કેટલો છે રજનીભાઈ, કેમ કરવું છે? 12:30 આપણે પતાવવાનું છે. 12:25 પછી આપણે જીનવાણી લેશું. ઓકે ઓકે. તો વી હેવ ફ્યુ મિનિટ્સ, રાઈટ? યા વે અપ ટુ 18 મિનિટ છે. તો પછી આઈ ડોન્ટ નો, એટલે બધા ઇન્ટરેક્ટિવ થોડું ડિસ્કશન રાખશું તો સારું પડશે. ઇફ પીપલ કેન ઓલ્સો જોઈન. હું તો Actually, interactive is better than summarizing. Yeah, right. બધાની પોતાની શું સમજ આવી ને, this is more useful. Yeah, That's my exactly. personal opinion. એટલે આપણે જો ક્વેશ્ચન આન્સર તરીકે બી જોયું તો આપણે એમ જોવાય કે જો અહીંયા આગળ શરૂઆત જ એમ કરી હતી ને કે ભૂતાળથી જાણેલ નવતત્વથી સમ્યક દર્શન, ન્યા
પર્યાયને જ્ઞાનનો વિષય કીધો. એ જ્ઞાનનો વિષય શા માટે કીધો? વોટ વોઝ ધ પર્પઝ? કારણ કે 11મી ગાથામાં તો દ્રષ્ટિનો વિષય બતાવ્યો ને પછી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલું કે 11 ને 13ની સંધિ કેમ છે, ને પછી ને આપણે અભેદ ઉપચારથી પણ વાત કરી હતી. મોસંબીનો દાખલો અને સુવર્ણ પાષાણનો દાખલામાંથી કેવી રીતે મોસંબીનો રસ એવી રીતે 9 તત્વોમાંથી છુપાયેલી આત્મજ્યોતિ કેમ કાઢવી એની વાત થઈ હતી. અને ત્યારે એની શરૂઆતમાં જ્યારે સમજાવ્યું કે આજ્ઞા દ્રષ્ટિ પ્રદાન 11મી ગાથા અને 13મી ગાથા દ્રષ્ટિ પ્રદાન ઉપરાંત જ્ઞાન પ્રદાનથી સમજાવી. તો જ્ઞાન પ્રદાનથી સમજાવવાનો પર્પસ શું હતો? એટલે જ્ઞાન પ્રદાન કહેતા ત્યાં પર્યાયને જ્ઞાનનો વિષય બનાવ્યો અને પર્યાયને જ્ઞાનનો વિષય બનાવીને પર્યાય નિરપેક્ષ ષટકારકથી થવા યોગ્ય થાય છે એમ પેલા જુદું પાડ્યું. આપણને પર્યાયને જુદું પાડ્યું કે જીવ દ્રવ્યથી, એટલે દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ એમ બે જુદા પાડ્યા. હવે જ્યારે જુદા પાડ્યા, હવે પછી પાછું આપણે ઓરિજિનલ પર આવીએ કે અત્યારે તો અમે છીએ આશ્રવ તત્વ, નવ તત્વો તો અત્યારે છીએ, તો હવે જુદું પાડ્યું, પણ હવે હું એનાથી જુદી કેમ પડું? હાઉ ડુ આઈ ભેદ જ્ઞાન કેવી રીતે કરું કે પર્યાય છે પણ હું આશ્રવ તત્વ છું હમણાં, તો પછી હું એને કેવી રીતે મારાથી જુદું પાડું? અહીંયા અભેદ ઉપચારનું જે માર્મિક પોઈન્ટ છે ને એ સરસ સમજાવ્યો કે અભેદ ઉપચારથી તો આપણે છીએ, પણ એ અભેદ ઉપચારમાંથી અભેદ ઉપચારને ઉપચાર સમજીને એમાંથી નિશ્ચય કાઢવાનો છે. એટલે મોસંબીમાંથી પ્રમાણનું દ્રવ્ય તો છે પણ એમાંથી રસ કાઢવાનો છે, એટલે આપણું આત્મા તત્વ કાઢવાનું છે, જીવ તત્વ કાઢવાનું છે. એટલે એ પ્રમાણે ત્યાં બોલો. I think we forgot. Kushalji, did we start recording? Kushalji નું બધું બંધ છે. I think અત્યારે કરું છું, મને થાય છે pause and stop recording. હું અત્યારે કરું છું. Are you sure you want to stop? No, no. અચ્છા, ચાલુ છે. Stop recording of the cloud. No. Cancel. Okay, continue. Sorry. Ushavan, go ahead. હા ઓકે. એટલે આપણે વાત કરીને અભેદ ઉપચારની પહેલા આપણે કર્યું શા માટે પર્યાયને નિરપેક્ષ કીધું, થવા યોગ્ય કીધું, અને પછી અભેદ ઉપચારની વાત આવી. એમાંથી આપણે આ 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિની વાત આવી. હવે પછી કીધું કે તો હવે આમાંથી સમ્યક દર્શન કેમ કરવું, એનો અર્થ ઇન ધ સેન્સ કે આમાંથી આપણે આત્મતત્વ કેમ પકડવું, એ વાત આવી છે આજના પ્રવચનમાં. અને પછી એમાં સાધક જ્યારે જીવ થઈ ગયો એ જ્ઞાન જીવને અને જ્ઞાનની પર્યાય, એટલે પછી જે પ્રમાણનું જ્ઞાન થાય છે એમાં સાધક આ 9 તત્વોને કેવી રીતે જુએ છે એની મેઇનલી આજે વાત આવી. એટલે ધ વે આઈ લુક એટ ઇટ ઇઝ આ ગાથા 4 રીતે છે. એટલે પહેલા તો આપણે બતાવે છે કે 9 તત્વ ને તું નિરપેક્ષ રીતે જો, પહેલા તો પછી તું અભેદ ઉપચારથી આપણે અત્યારે છીએ વાસ્તવમાં જે સ્વરૂપ છે આપણું એમાંથી કેમ છૂટું પડવું એ દાખલો આવ્યો, ને પછી એમાંથી સમ્યક દર્શન કેવી રીતે કરવું એની વાત આવી, અને પછી સાધકની વાત, એટલે આજે મુખ્ય સાધકની વાત આવી. એટલે હવે આપણે આજે મુખ્ય વાત લેવી છે કે આપણે જરાક સમ્યક દર્શનથી અંતરદ્રષ્ટિથી જોવાની જે વાત છે ને એ વાત કરવી છે. શું કરવું છે બોલો? મને શું લાગે છે કે તમે you have done lot of work on this one. તો તમે જે બી તૈયાર કરી હોય તમે થોડું પહેલા સંક્ષેપમાં કહી દો, પહેલા બધાને સમજાવે એ રીતે, પછી you can talk about going any discussion on it. ઓકે. કરાય કે કે જો પહેલા તો એમ જ વિચારું કે શા માટે જ્ઞાનનો વિષય કીધો ને, જે જ્ઞાન પ્રદાનથી કીધું ને એ જ્ઞાન પ્રદાનથી કીધું એ આપણને બધાને સમજાઈ ગયું, રાઈટ? કે પર્યાયને નિરપેક્ષ બતાવી હતી એટલે કીધું, અને થવા યોગ્ય થાય છે એ આખો સિદ્ધાંત બહુ સુંદર રીતે ભાઈશ્રીએ છૂટો પાડ્યો છે, અને એ બહુ જ આપણને પ્રેક્ટિકલી બહુ જ યુઝફુલ છે. હવે આઈ થિંક ટુડે વી કેન ટોક અબાઉટ આજનો પ્રવચનનો ભાગ જે હતો ને એમાં જે વિશેષ કાર્ય આવ્યું ને, પર્યાય અહીંયા આગળ 9 તત્વને વિકાર તરીકે ન જોવો પણ વિશેષ કાર્ય તરીકે જોવું. એટલે વિશેષ કાર્ય તરીકે ઇન ધ સેન્સ કે પર્યાયમાં પરિણમનમાં જે થયું, એક તો જીવના પરિણમનમાં થયું અને એક અજીવના પરિણમનમાં થયું. 2 રીતે બતાવ્યું છે ને કે 9 તત્વો જીવ પણ છે અને 9 તત્વો અજીવ પણ છે. એટલે એ અજીવ ને અજીવના બેયની
બેયનું વિશેષ કાર્ય અહીંયા બતાવે છે. હવે પહેલા આપણે વિશેષ કાર્યથી જોશું ને, તો એટલે વિશેષ કાર્ય મીન્સ એ જીવનું પરિણામ વિકારની જોવું વિશેષ કાર્ય થયું, અને એવી જ રીતે ત્યારે અજીવમાં પણ વિશેષ કાર્ય થયું. હવે અજ્ઞાનીને શું થઈ જાય છે, એ બે જે વિશેષ કાર્ય છે ને એમાં એકત્વ થઈ જાય છે. તો અહીંયા સમ્યક દર્શન એવી રીતે કરાવવું છે કે એ આ બે કાર્યોને જુદા જોવા. એ બે કાર્યોને આપણે જુદા જોઈએ ને, કે દરેક બંનેના કાર્ય થાય છે એમાં માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલો નિમિત્તિક સંબંધ જાણી અને જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો પછી એમ જાણીએ તો હવે નિમિત્તને એટલે નિમિત્ત તરીકે કોણ, તો નિમિત્ત તરીકે આત્મા છે કે નિમિત્ત તરીકે કર્મ છે. જો નિમિત્ત તરીકે આત્મા હોય તો પછી નિત્ય કર્તૃત્વનો સંબંધ દોષ આવી જાય. એટલે નિમિત્ત તરીકે આત્મા તો છે જ નહીં તો સંસાર નો છૂટવાનો જ પ્રશ્ન ન રહે. હવે તો નિમિત્ત તરીકે કોણ રહ્યું, તો અજીવ તત્વમાં નાખ્યું કે અજીવ તરીકે નિમિત્ત તરીકે જડ કર્મો છે. હવે એ જડ કર્મો નિમિત્ત તરીકે છે, અને એટલે અહીંયા આગળ જે શરૂઆતમાં જે ક્ષણિક ઉપાદાનથી બતાવ્યું કે પર્યાય નિરપેક્ષ થાય છે નવતત્વો, અને હવે એ જ નવતત્વોને નૈમિત્તિક બતાવે છે આજના પ્રવચનમાં. એટલે નૈમિત્તિક જ્યારે બતાવીએ ને તો આપણને નિમિત્ત ઊભું થાય, અને જો નિમિત્તનો સંયોગ છોડીએ તો બે તત્વો જુદા થઈ જાય તો આપણને આત્મજ્ઞાન થઈ જાય, દ્રવ્યની દ્રષ્ટિ પકડાઈ જાય. એમ આઈ મેકિંગ ઇટ ક્લિયર? આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક ઇટ વેરી બ્રીફ. કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ કહેજો. શાંતિભાઈ કુછ બોલના. चलो कोई बात हाँ हाँ बोल. आज दो पॉइंट बहुत अच्छा है. एक दो शब्द आए थे, एक जीव द्रव्य, एक नहीं, पहले आया एक द्रव्य माने एक जीव द्रव्य અને એક અજીવ દ્રવ્ય. એટલે એ બેના પરિણામો જુદા લેવાના, અને બેમાં નૈમિત્તિક સંબંધ બતાવ્યો, રાઈટ? એટલે એવી રીતે, અને પછી આવ્યું કે એક જીવ દ્રવ્ય. સી, બે શબ્દો આર વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલામાં એક દ્રવ્ય જ લીધું અને બીજામાં અસ્ખલિત એક જીવ દ્રવ્ય લીધું. એટલે જો હવે બે દ્રવ્ય, એટલે પહેલું જે એક દ્રવ્ય છે એની સમીપ જઈને જોતા, એટલે એક દ્રવ્યની સમીપ જઈને જોતા, અર્થાત જીવની સમીપ જઈને જોતા અને એક અજીવ દ્રવ્યની સમીપ જઈને જોતા, આ બે પરિણામો ભૂતાર્થ લાગે છે, કારણ કે છે વસ્તુ છે, આશ્રવ તત્વ નવતત્વો છે. હવે તમે એક અસ્ખલિત જીવ દ્રવ્યની સમીપ જઈને જુઓ તો એ બે દ્રવ્યો ભિન્ન દેખાય છે, કારણ કે જો નિમિત્તનો સંયોગ કાઢી નાખીએ તો નૈમિત્તિક ઊભું જ નથી થતું, તો એ બે પછી તો કર્તા કર્મનો સંબંધ બી ઊભો નથી થતો, તો એ બે દ્રવ્યો છૂટા પડી ગયા. એટલે એ બે દ્રવ્યો છૂટા પડી ગયા ત્યારે એ અસ્ખલિત જીવ દ્રવ્ય તરફ દ્રષ્ટિ થઈ, ત્યારે તો એ રીતે આત્મજ્ઞાન થયું. ડીડ ઇટ મેક સેન્સ? એટલે હું ત્રીજો ભાગ કહું છું કે સમ્યક દર્શન કેમ થાય એ આમાં બતાવ્યું છે, ને ભાઈશ્રીએ તો ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. હું તો મારા શબ્દોમાં કહું છું, પણ એમાં એક દ્રવ્ય છે ને, એક દ્રવ્ય એ શબ્દ પર બહુ જ સમજવાની વાત છે. અને પછી તરત જ એ સર્વકાળે અસ્ખલિત એવું એક જીવ દ્રવ્ય, હવે એની સમીપની જોવા જઈએ તો આ અભેદમાં ભેદ નથી દેખાતો, આમાં નવતત્વો નથી દેખાતા. એટલે એ સમ્યક દ્રષ્ટિ આ કેવી રીતે જોવે છે, એટલે હવે એમાં જ્ઞાન અપેક્ષાએ વાત કરી કે જ્યારે એને વિશ્વાસ થઈ ગયો કે હું આત્મદ્રવ્ય છું, મારામાં અભેદ છે, મારામાં કોઈ જાતના ભેદો નથી, અને જે પણ ભેદો દેખાય છે એ થવા યોગ્ય થયા છે, એનાથી હું ભિન્ન છું, ને ત્યાં કર્તૃત્વ બુદ્ધિ પણ છૂટે, એટલે ત્યાં અકર્તાપણું થાય, ત્યાં ક્રમબદ્ધ પણ સિદ્ધ થઈ જાય. અને હવે જ્યારે હું અભેદ છું તો ત્યારે શું કહેવાય, એક જીવ દ્રવ્યની સમીપ જઈને જોવે છે તો દેખાતું નથી, તો એ ત્યારે એને સમ્યક જ્ઞાનીને જે સમ્યક દર્શન થઈ ગયું, તો હવે એ દર્શન શ્રદ્ધાન થતા અનુભવમાં એના જ્ઞાનમાં શું દેખાય છે, તો એ જ્ઞાનમાં એને આ બે દ્રવ્યના પરિણામો ભિન્ન ભિન્ન દેખાય છે. જે આપણને એકત્વ થઈ જાય છે ને, એ અહીંયા આગળ એને ભિન્ન ભિન્ન દેખાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે માટે અહીંયા આગળ જ્ઞાનની અપેક્ષાથી વાત કરી. એટલે નૈમિત્તિક ભાવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે નૈમિત્તિક ભાવ જો તરીકે તું જોવે
આ 9 તત્વોને તો નિમિત્ત ખડું થાય, ને નિમિત્ત ખડું થાય તો આપણને ખ્યાલ આવે કે આ તો નિમિત્તની સાથેનો સંબંધ છે, મારી સાથેનો સંબંધ નથી, મારામાં નથી આ બધું. તો એ મારામાં નથી એમ આવી ગયું એટલે પોતે અભેદ દ્રષ્ટિ થઈ ગઈ. તો પછી આ ભેદની જે વિવિક્ષા છે એ જ્ઞાનમાં એ બે જણાને જુદી રીતે જણાય છે. એ પોઈન્ટ અહીંયા ક્લિયર થયો છે. એટલે કે 9 તત્વની અસ્થિ છે પણ મારામાં એની નાસ્તિ છે. સમજાણું? એટલે અસ્થિપૂર્વક નાસ્તિ સિદ્ધ થયું, નિશ્ચયપૂર્વક વ્યવહાર સિદ્ધ થયો, નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતા સિદ્ધ થઈ અને ધ્યેયપૂર્વક જ્ઞેય સિદ્ધ થયું. આ 4 વસ્તુઓ થઈ. સમજાણું? એટલે આ ગાથામાં આ બહુ જ સુંદર ગાથા છે, બહુ સુંદર રીતે આમાં સમજાયું છે અને એકદમ અપૂર્વ છે અને આપણા માટે તો બહુ જ પ્રેક્ટિકલ છે. This is what I have to say for today. હવે આમાં ડિફરન્સ કેવી રીતે આવ્યો 11મી ગાથા અને 13મી ગાથામાં? જો 11મી ગાથામાં તો દ્રષ્ટિ પ્રદાન વિષય જ ખાલી બતાવ્યો ને, એટલે ભૂતાર્થ નહીં, વ્યવહાર સગળો અભૂતાર્થ છે, રાઈટ? હવે અહીંયા આગળ શું બતાવ્યું કે દ્રષ્ટિ પ્રદાનથી જ્ઞાન પ્રદાન પર લઈ ગયા. એટલે અહીંયા એમ કે છે કે ભૂતાર્થ તો છે, એમ કઈ દ્રષ્ટિએ ભૂતાર્થ છે કે અભૂતાર્થ ક્યારે કહેવાય એને કે જ્યારે એનું લક્ષ્ય છૂટી ગયું, અને ભૂતાર્થ ક્યારે કીધું કે એ વિકાર છે. એમ નથી કે વિકાર છે જ નહીં, સસલાના શિંગડા જેવી વાત નથી. એમ કીધું ને ભાઈ કે વિકાર તો છે, એટલે ભૂતાર્થ છે, વસ્તુ છે, વિકારો છે, પણ તમે એને અભૂતાર્થ નયે જોયો ને તો પછી ત્યારે એને એનાથી છૂટું પડી જવાય છે. એટલે જ્યારે એનું લક્ષ્ય છૂટી જાય ને અભૂતાર્થ નહીં જાય. એટલે જો શરૂઆતમાં ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ સે કે ત્યાં શરૂઆતમાં આવેલું કે 9 તત્વો ભૂતાર્થ છે, રાઈટ? અને પછી આવ્યું કે તું એને ભૂતાર્થ નયે જો. વોટ ઇઝ ધ ડિફરન્સ? એટલે બહુ જ ત્યાં જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 9 તત્વો ભૂતાર્થ છે પણ 9 તત્વ રૂપે આત્માને જોવો એ અભૂતાર્થ છે. તો ત્યાં આપણી ભૂલ થઈ છે. ત્યાં તું ભૂતાર્થ નયે જો, એટલે ભૂતાર્થ નયે જોતા પરિણામોથી થાય છે, નિરપેક્ષ છે એમ જોવાનું, નંબર 1. અને નંબર 2, આજની વાત થઈ કે નૈમિતિક રીતે જોવાનું, એટલે ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક બે રીતે જોતા આમાં બે રીતે બતાવી અને છૂટા પાડે છે. ઉષાબેન, આમાં જે તમે કીધું ને ધ્યેયપૂર્વક ને થયું એ જરા સમજાવો ને. હા, એટલે જો હમણાં પહેલા આવ્યું ને કે આજે જે નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતાની વાત છે ને, આખી ગાથા એના પર છે. આ નિરપેક્ષતા પહેલા એટલે પર્યાય નિરપેક્ષ છે, રાઈટ? એ પોઈન્ટ તો આપણને સમજાઈ ગયો, રાઈટ? કે થવા યોગ્ય થાય છે, એમાં કોઈને પ્રશ્ન છે? કારણ કે એ ષટકારકથી થાય છે એમ જોવાનું છે, રાઈટ? દરેક આશ્રવ, નિર્જરા, ઇવન સંવર, સમ્યક દર્શન, એવરીથિંગ ઇઝ થાય છે પરિણામ પોતાથી ષટકારકથી થાય છે. એટલે એ નિરપેક્ષતા થઈ ગઈ ને. હવે જ્યારે નિરપેક્ષતા પૂર્વક આપણે એને સમજ્યું, હવે જ્યારે જે આજની નૈમિતિકની વાત આવી એમાં હવે નિમિત્તને ઊભું કર્યું. જો નિમિત્તને ઊભું કર્યું ને તો આપણને ખ્યાલ આવ્યો કે આ મારામાં નથી થતું, આ નિમિત્તના સંયોગથી થાય છે. એટલે ત્યાં આગળ જ્ઞાનમાં એવી રીતે જણાણું, એટલે ત્યાં આપણે સાપેક્ષતા આવી નિમિત્તની, બરાબર? એટલે નિમિત્તની સાપેક્ષતા આવી એટલે આપણે હવે સાપેક્ષતા પૂર્વક જોયું. પણ પહેલા જે નિરપેક્ષ પૂર્વક જોયું ત્યારે જ્યારે છૂટું પડ્યું, જ્યારે સમ્યક દર્શન થયું, પછી સમ્યક દર્શન જ્ઞાનમાં સાપેક્ષતા ઊભી થઈ કે ત્યારે એને નિમિત્ત તરીકે જોતા ખબર પડી કે બે જાતના, બે દ્રવ્યના પરિણામો છે, એ બે જુદા જુદા છે. એટલે નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતાનું ભાન થયું. અર્થ એમ થયો કે નિરપેક્ષ જે દ્રવ્ય છે એ દ્રવ્ય સમજાણું ત્યારે જે પ્રમાણનું જ્ઞાન ઊભું થયું, પ્રમાણનું દ્રવ્ય ઊભું થયું કે હું જે ધ્યેયપૂર્વક જ્ઞેય થયું એ આવી રીતે થયું. આઈ હોપ આઈ મેડ ઇટ ક્લિયર. નિમિતાબેન? હા, આઈ થિંક સમજી, હવે સમજી. ધ્યેયપૂર્વક ને થયું. હા, બરાબર. એટલે કારણ કે જ્ઞાનમાં જે સાપેક્ષતાનું જ્ઞાન થયું ને, એટલે વસ્તુ છે, ભૂતાર્થ છે, પણ એ ભૂતાર્થ નયે જોતા એ વસ્તુ નથી. આત્મામાં અભેદમાં ભેદ નથી. બરાબર. Anybody question? તમારે
જો હું બરાબર, એ અમુક પ્રશ્ન પૂછું કે આમાં મેઇન છે, જો આ મારું વાક્ય સાચું છે કે ખોટું બોલો. ભૂતાર્થને એ જાણતા નવતત્વથી સમ્યક દર્શન થાય. ભૂતાર્થ નથી. ભૂતાર્થને એ શ્રદ્ધતા નવતત્વથી સમ્યક દર્શન થાય કે ભૂતાર્થને એ જાણતા નવતત્વથી સમ્યક દર્શન થાય. વોટ ઇઝ ધ ડિફરન્સ? જાણતા એટલે એમાં એકાકાર થઈએ નવતત્વ એક રૂપ આત્મામાં, એટલે કે અભેદ અખંડ એક રૂપ જ્યાં જણાય ત્યાં એનો વ્યવહાર તરીકે નવતત્વ હોય, પણ જણાય તો એક રૂપ અભેદ અખંડ આત્મા. નહીં, આપણે અહીંયા નવતત્વ ને ભૂતાર્થ નહીં જાણીએ છીએ, આત્માને ભૂતાર્થ નથી જાણવા. આ જો 11મી ગાથાથી અહીંયા જુદી વાત છે. અહીંયા નવતત્વ ને ભૂતાર્થ નહીં જાણીએ છીએ, એટલે શું? અહીંયા નવતત્વ અને ભૂતાર્થ શ્રદ્ધવાના નથી. ભૂતાર્થ આપણા નવતત્વ આપણામાં નથી, એટલે એ શ્રદ્ધવાના નથી, જાણવાના છે. એટલે એ જે શરૂઆતમાં જે વાત આવી ને નિરપેક્ષતાની, પર્યાય નિરપેક્ષ છે, એ નવતત્વને આપણે ભૂતાર્થ નહીં જાણવાના છે. ઇન ધ સેન્સ કે નિરપેક્ષ રીતે સૌ પોતપોતાની રીતે સ્વયં થાય છે, એમાં તું કાંઈ જ ફેરફાર ન કરી શકે. એટલે એ જે થવા યોગ્ય થાય છે ને એ વાત આવી. એટલે આમાં જાણવું ને શ્રદ્ધવું એ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે અમે આ શ્રદ્ધાની વાત નથી, આમાં જાણવાની વાત છે. એટલે કીધું ને 13મી ગાથા દ્રષ્ટિ પ્રધાન જ્ઞાન પ્રધાન છે. આ માર્મિક પણ છે. એટલે આ ભૂતાર્થને જાણવાની વાત છે, નવતત્વને. ભૂતાર્થને એ શ્રદ્ધાની વાત નથી. અને જ્યારે શબ્દ આવે ને કે નવતત્વ ભૂતાર્થ છે, ત્યાં ભૂતાર્થ નહીં લેવાનું. ભૂતાર્થ છે મીન્સ એનું એક્ઝિસ્ટન્સ છે, પર્યાય તરીકે છે, પર્યાય સ્વભાવ છે. એટલે થોડુંક આમાં એટલા માટે ભાઈશ્રીએ કીધું કે આ થોડુંક અટપટું છે, અને એટલે કીધું હજી 8મા પ્રવચનમાં કદાચ વધારે સમજાવશે. મેં પણ વાંચ્યું નથી, પણ એટલા માટે આ ગાથા બહુ જ સુંદર છે. થોડુંક લાગે અટપટું, પણ સમ્યક દર્શન આમ થાય જેને સંક્ષિપ્તમાં 12 ગાથા સુધીમાં ન થયું, એના માટે તો આ ગાથા બહુ જ યુઝફુલ છે. એટલે આપણા માટે તો પ્રેક્ટિકલ છે. ધીસ ઇઝ ધ વે આઈ લુક એટ ઇટ. તો ઉષાબેન અમારે શું ફોલો કરવું? 11મી ગાથા ફોલો કરવી કે 13મી ગાથા ફોલો કરવી? જો 11મી ગાથામાં તમને સમ્યક દર્શન થઈ ગયું, then you are good, you are all done. પણ જો ન થયું તો you can take this support of 13મી ગાથા. આપણા ગુરુદેવને 11મી ગાથા નિમિત્ત થઈ હતી ને, પણ જો ત્યાં સુધી ન થયું તો 13મી ગાથા ઇઝ વેરી વેરી યુઝફુલ. એટલે કે છે એકચ્યુઅલી ખરેખર એમ કે છે કે સમય સાર 13મી ગાથાથી શરૂ થાય છે, કારણ કે આ આપણા અજ્ઞાની અપ્રતિબુદ્ધ જીવોની વાતો છે. એટલે એના માટે તો 13મી ગાથાથી જ જે સંક્ષિપ્ત વાળા હોય, પૂર્વના સંસ્કાર વાળા જીવો, એ લોકો તો 12 ગાથા સુધીમાં સમજી જાય. પણ આપણા જેવા જીવો માટે આ 13મી ગાથાથી જ વાસ્તવમાં સમયસાર શરૂ થાય છે. અને ભાઈશ્રીએ તો અદ્ભુત રીતે ખોલ્યું છે. આવી રીતે આઈ હેવ નેવર અન્ડરસ્ટુડ કે 4 રીતે આખી ગાથા સમજાવી છે. એટલે આઈ થિંક ઇફ એવરીબડી પાર્ટિસિપેટ્સ, અને ઇફ ધીસ ઇઝ ગુડ ફોર એવરીબડી ટુ, કે જો બધા આપણે હવે 8મી વખતનું કરીએ ને બધા જેટલા ને ઇન્ટરેસ્ટ હોય એ લોકો એમાંથી 4 પહેલા 5 પાના એવી રીતે આપણે ડિવાઈડ કરી નાખીએ. લગભગ 15 પાના જેટલું હોય છે લેક્ચર. તો 4 પાના એક જણ લે અને કરીએ ડિસ્કશન, તો ઇટ વિલ બી મોર યુઝફુલ. સો ઇટ વિલ બી મોર ઇન્ટરેક્ટિવ. હું બી આમાં હજી નવી છું, સો આઈ એમ ટ્રાઇંગ ટુ explain the way I understood, but many you might interested, explain it better too. એટલે જો એવી રીતે આપણે કરવું હોય તો નેક્સ્ટ ટાઈમ એમ કરી શકીએ ને people can volunteer. It will be useful to all of you, અને આપણે થોડુંક વધારે ઇન્ટરેક્ટિવ ડિસ્કશન થાય. What do you think, all of you? Anybody wants to volunteer? બધા ઠંડા પડી ગયા છે. What I was thinking, કે જો બધા attention આપે ને તો then at the end we can do question answer kind of a thing, so then we can kind of understand where we missed out or where it was more important. Yeah, so that will be best. જો તમે સવાલ લેતા હો next time, અથવા તો when we finish the gatha, Yeah, I think then that at the will end be of the good. gatha, we can have question answer from you. So Yeah, questions but I done by think you. it will be nice if everybody takes little interactive
part, તો જરાક it will be more interesting too. ઓકે, હવે આજનો ટાઈમ આપણો પતી ગયો છે આજે. બરાબર છે. Yeah, almost થઈ ગયો છે. ઉષાજી લઈ લેવે, અભી લઈ લેવે, જીનવાણી લઈ લેવે, हाँ जिन्होंने लीजिए आप. તમે લઈ લો કુશાબેન. હાજી. ચાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હો દોક, સદા દેત હો દોક. બોલો બોલો જીનવાણી માતનો જય જય હો. સર્વ અંતર્મુખી તીર્થંકર ભગવંતોનો જય હો. સર્વ આચાર્ય ભગવંતોનો જય હો. જય હો. આપણા પરમ ઉપકારી પૂજ્ય ખાન ગુરુદેવનો જય જય હો. હો. બહેન શ્રી નો પ્રસન્ન મૂર્તિ બહેન શ્રી નો જય હો. જય જયકાર હો. જયકાર. ભાઈશ્રીની લાલચંદભાઈ નો જય હો. અમૃતવાણીનો હા ભાઈશ્રીની અમૃતવાણીનો જય હો. જય જયકાર હો. સર્વને જય જિનેન્દ્ર.